ચકચારી ભૂતિયા ડિમોલિશનનો મુખ્ય સૂત્રધાર ગણાતો અધિકારી સુજલ પ્રજાપતિ છેલ્લા 15 દિવસથી પોતાની ઓફિસે હાજર ન થઈને ભૂગર્ભમાં ઉતરી ગયો છે। તપાસમાં બહાર આવ્યું છે કે આ આખી ઘટના દરમિયાન સુજલ પ્રજાપતિએ પોલીસની હાજરીમાં જ શ્રીરામ એજન્સીને 3 પોકલેન અને 2 બ્રેકર મોકલવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી તેમજ ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવા માટે 60 જેટલા માણસો પણ તૈનાત કર્યા હતા। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તાર સુજલ પ્રજાપતિના કાર્યક્ષેત્ર કે ઝોનમાં આવતો ન હોવા છતાં તે ખાસ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેણે આ મામલાના અસલી જવાબદાર અધિકારીને જાણી જોઈને સાઇડલાઇન કરીને આખી તોડફોડ કરાવી હોવાનો પર્દાફાશ થતા મોટો ખળભળાટ મચી ગયો છે। મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, સુરતમાં ભૂતિયા ડિમોલિશનનો આ મામલો અને મુખ્ય સૂત્રધાર હજુ પણ ભૂગર્ભમાં। જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના ઘટનાના 15 દિવસ વીતી ગયા છે, કારણ કે આ ભૂતિયા ડિમોલેશન છે તેનો મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિ માનવામાં આવે છે। મહત્વની વાત એ છે કે સુજલ પ્રજાપતિની ભૂમિકા ડિમોલેશનને નથી આવતી, તેમને રોડ ડેવલપમેન્ટની સીધી પર કામગીરી નથી આવતી। તેમ છતાં પણ સુજલ પ્રજાપતિએ ફોકલેન મશીન અને જે જેસીબીનો ઓર્ડર આપ્યો હતો, શ્રીરામ એજન્સીનો ઓર્ડર આપ્યો હતો, જેને લઈને મોટા સવાલો કરે છે। જ્યારથી ઘટના બની છે ત્યારથી જ સુજલ પ્રજાપતિ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ઉચ્ચ કક્ષાના અધિકારી ભૂગર્ભમાં ઉતરી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ પહેલાં જ જે કાર્યપાલક ઇજનેર છે જે રામજીવાલા તે પણ રજા પર ઉતરી ગયા અને એક બાદ એક આવા અધિકારીઓ ગાયબ થઈ રહ્યા છે, જેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે કચેરી છે સુરત મહાનગરપાલિકાની, જેની અંદર 66 નંબરની ઓફિસ છે તેમને ફાળવવામાં આવી છે। આ 66 નંબરની ઓફિસમાં સુજલ પ્રજાપતિ છે તે રોજ આવતા હતા અને તમામ જે કાર્યભાર છે તે સંભાળતા હતા, પરંતુ જ્યારથી આ ઘટના બની છે ત્યારથી સુજલ પ્રજાપતિ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મુખ્ય સૂત્રધાર હોવાનું સૌ કોઈ માની રહ્યા છે। સુજલ પ્રજાપતિનો ઝોન નહીં હોવા છતાં પણ તેઓ છે તે તાંગારી પહોંચી ગયા હતા। ઝોનનો જવાબદાર અધિકારીને ઉપરી મેસેજ બતાવીને તેમને સાઇડલાઇન કરવાની પર વાત સામે આવી છે। મહત્વની વાત એ છે કે પોલીસની હાજરીમાં આ સુજલ પ્રજાપતિએ તમામ જે જે ઓર્ડર છે તે આપ્યો હતો। સુજલ પ્રજાપતિ જે વિભાગ સંભાળે છે તેનો એક પણ અધિકારી ત્યાં સાથે નહીં હતા તેવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। પાલિકાના ડિમાર્કેશન કરવા ગઈ હોય તો તેમને કોઈ જવાબદારી બનતી નથી, તેમ છતાં તે કેમ ત્યાં હાજર હતા તે એક સવાલ, મોટો સવાલ ઊભો થાય છે। રોડ ડેવલપમેન્ટના ડિપાર્ટમેન્ટના સુજલ પ્રજાપતિ સીધી ભૂમિકા અને જવાબદારી બનતી નથી, તેમ છતાં પણ તેઓ ત્યાં જે કહેવાય કે પહોંચી ગયા હતા। ઘટનાના 15 દિવસ બાદ કહેવાય કે સુજલ પ્રજાપતિ હજી પણ દેખાઈ નથી। આજે તો જે કહેવાય કે સત્તાવાર શનિવાર છે એટલે મહાનગરપાલિકાની હાજરી નથી દેખાતી, પરંતુ સતત સંદેશ ન્યૂઝ છે તે સુજલ પ્રજાપતિ છે તેમને શોધી રહી છે, પરંતુ સુજલ પ્રજાપતિ જે ઓફિસે પણ નથી આવતા તો ક્યાં કામ કરી રહ્યા છે, જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં પણ તેઓ કોઈ પણ પત્રકાર કે પછી કોઈનો પણ ફોન નથી ઉપાડ્યા, જે પણ શંકાની સોય ઊભી છે। કારણ કે આ ઘટનાની અંદર રામજી જે છે તેની સાથે સાથે સુજલ પ્રજાપતિઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આ બે મોટા અધિકારીઓ છે તે આવી રહ્યા છે। એટલે નાસીરનગરની અંદર જે ભૂતિયા ડિમોલેશન થયું હતું તેની અંદર જે મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર હતા એમાં જીવાંગ રામજીવાલા અને સુજલ પ્રજાપતિ સ્પષ્ટપણે વિડીયોમાં પણ દેખાઈ રહ્યા છે અને તેઓ જ હાથ બતાવીને જે કહેવાય કે તેઓ આ બાંધકામ તોડાવી રહ્યા હતા, જેસીબીને ઓર્ડર આપી રહ્યા હતા। ત્યારે જ મહત્વની સવાલ એ છે કે કોણે કોના ઇશારે તેમણે આ તમામ જે બાંધકામ તોડી નાખ્યા, કારણ કે જીવાંગ રામજીવાલા છે તે તો જવાબ આપી રહ્યા હતા કે તેમણે ડિમોલેશન નથી થયું। ત્યારબાદ તેમનો વિડીયો પણ આવ્યો હતો અને ત્યારબાદ તેઓ રજા પર ઉતરી ગયા હતા। ત્યારબાદ મહાનગરપાલિકાના કમિશનરને પૂછવામાં આવ્યું હતું તો નવો વળાંક આવ્યો હતો કે ડિમોલેશન તેમને નથી ખબર અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। એટલે જે 106 લોકોના ઘર તોડી નાખવામાં આવ્યા છે તેનો હજી પણ જવાબ નથી મળી રહ્યો અને તેનો મુખ્ય સૂત્રધાર છે તે સુજલ પ્રજાપતિને જ માનવામાં આવે છે। સુજલ પ્રજાપતિની હાજરી છે તે બધું જ કહી જાય છે। જો સુજલ પ્રજાપતિ સામે આવે, મીડિયાની સમક્ષ સામે આવે તો તેમની હાજરી વિશે પૂછવામાં આવે, તેમની ભૂમિકા વિશે પૂછવામાં આવે, એટલે જ ક્યાંક ને ક્યાંક તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।